મિત્રો, શુક્રવાર આવે એટલે આપણો વીકેન્ડ મોડ ઓન થઈ જાય છે અને શનિવાર આવતા સુધીમાં તો ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની લાલીમા પ્રસરી જાય છે. આનું કારણ એટલે રવિવારે મળતી રજા. પરંતુ શું તમે જાણો છો કે આપણને આ રવિવારની રજા ક્યારથી મળતી થઈ, કે પછી આ પાછળનું કારણ શું છે? જો આ સવાલોનો જવાબ નામાં હોય તો આ વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો. વાત છે 19મી સદીની, કે જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. એ સમયે ફેક્ટરીઓમાં, મિલમાં મજૂરોએ અઠવાડિયાના 7 દિવસ કોઈ પણ રજા લીધા વિના પશુઓની જેમ સતત કામ કરવું પડતું હતું. મજૂરોની આ દયનીય સ્થિતિ જોઈને ભારતના મજૂર નેતા નારાયણ મેઘાજી લોખંડેએ અંગ્રેજ સરકાર સામે અવાજ ઉઠાવ્યો. તેમણે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો કે અઠવાડિયાના 6 દિવસ કામ કર્યા પછી રવિવારના મજૂરોને તેમના પરિવાર અને સમાજ માટે એક દિવસ આરામ મળવો જ જોઈએ. પરંતુ અંગ્રેજોએ તેમની આ વાત માનવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો. પરંતુ લોખંડેજી પણ હાર માને એવા નહોતા અને તેમણે મજૂરો સાથે મળીને પૂરા 7 વર્ષ સુધી એક મોટું આંદોલન ચલાવ્યું. આખરે મજૂરોની એકતા સામે અંગ્રેજ સરકારે ઝૂકવું જ પડ્યું અને 10મી જૂન 1890ના રોજ ઓફિશિયલી રવિવારને રજા જાહેર કરવામાં આવી. સો મિત્રો, હવે જ્યારે પણ રવિવારે ઘરે ચીલ કરતા હો કે ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા હો, ત્યારે નારાયણ લોખંડેજીનો આ સંઘર્ષો ચોક્કસથી યાદ કરજો. આ વિડીયો ગમ્યો હોય તો તમારો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે ચોક્કસથી શેર કરજો. આવા જ બીજા માહિતીસભર વિડીયો જોવા માટે મુંબઈ સમાચારની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હું દર્શના વિસરિયા, કેમેરામેન સંતોષ પરબ સાથે.